ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેમેસ્ટ્રી ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એમના વિશે વાત કરીએ છીએ. ધોરણ 11ની અંદર આપણે દ્રવ્યની બે અવસ્થા પ્રવાહી અને વાયુ વિશે આપણે ઘણી બધી વાતો કરી હતી અને પ્રવાહી વિશે કેટલીક વ્યાખ્યાઓ ભણ્યા હતા. વાયુમાં બોઇલ, ચાર્લ્સ, એવોગેડ્રો, આદર્શ વાયુ સમીકરણ અને આવી ઘણી બધી વાતો આપણે વાયુ અવસ્થામાં કરી હતી. ઓકે, ચલો ચેપ્ટરની આપણે પ્રસ્તાવના આપી છે. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ અને ચેપ્ટરની અંદર આપણે એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રવાહીઓ અને વાયુઓ તેની વહન પામવાની ક્ષમતાના કારણે એ દ્રવ તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? દ્રવ. કોના લીધે? એની વહન પામવાની ક્ષમતાને કારણે. આમ બંને અવસ્થાની વહનશીલતા પાછળની હકીકત એ છે કે અણુઓને હરવા ફરવા માટે શું હોય છે? મુક્ત હોય છે. આપણે જાણીએ છીએ પ્રવાહી હોય તો એમાં ઘટક કણો આ રીતે દૂર દૂર ગોઠવાયેલા હોય અને વાયુમાં એના કરતાં પણ શું હોય? દૂર જોવા મળે છે. ટૂંકમાં પ્રવાહી અને વાયુની વહનશીલતાના કારણે એને દ્રવ કહેવાય, કારણ કે એમાં અણુ પરમાણુ હરવા ફરવા માટે મુક્ત હોય છે. તેનાથી વિપરીત આપણે જઈએ તો ઘન અવસ્થામાં ઘટક કણોના સ્થાન કેવો હોય? નિશ્ચિત હોય, એક જ જગ્યા ઉપર ફિક્સ હોય અને તેમના સરેરાશ સ્થાનની આસપાસ એ દોલન કરી શકે. માટે ઘન પદાર્થ પાસે જડતાનો ગુણ હોય. ઘન પદાર્થમાં શું હોય? ઘટક કણો આ રીતે જકડાયેલા હોય, જે ચોક્કસ સ્થાને હોય એ માત્ર ત્યાં દોલન કરી શકે પણ હરીફરી શકતા નથી. માટે કેવો હોય? જડ પદાર્થ હોય. એટલે ઘનને જડત્વ હોય, જ્યારે પ્રવાહીને વાયુને કેવું હોય? વહનશીલતા એટલે કે દ્રવતા આપણને જોવા મળે છે. આમ આવા ગુણધર્મ ઘટક કણોના સ્વભાવ અને તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો ઉપર આધારિત હોય. હવે તમે જો કે દ્રવ્યની આ જે અવસ્થા જોવા મળે છે એનું કારણ શું હોય? તો કે આ જે ઘટક કણ છે એમનો સ્વભાવ અને એમની વચ્ચે લાગતું જે આંતરઆણવીય આકર્ષણ. એટલે આપણે કીધું છે કે ઘટક કણોના સ્વભાવ અને એમની વચ્ચે પ્રવર્તતું બંધન બળ એના માટે શું હોય છે? જવાબદાર હોય છે. આમ બંધારણ અને ગુણધર્મ વચ્ચેનો જે સહસંબંધ છે એ ઈચ્છિત ગુણધર્મવાળા નવા પદાર્થની શોધ કરવામાં આપણને મદદરૂપ થાય છે. આપણને કીધું છે કે આવા બંધારણ અને ગુણધર્મ વચ્ચે કયો સંબંધ છે ને એના આધારે આપણે એક નવા ગુણધર્મ ધરાવતા પદાર્થની શોધ કરીએ. દાખલા તરીકે કાર્બન નેનો ટ્યુબ આવો એક નવો પદાર્થ છે, જે કેવો છે? તો કે સ્ટીલ કરતાં મજબૂત છે, એલ્યુમિનિયમ કરતાં હલકો છે અને કોપર કરતાં વધુ વાહકતાનો ગુણ ધરાવે છે. તમે જો કે એકની અંદર 3 ગુણધર્મ આપણે એડ કરી શક્યા. એક તો મજબૂતાઈમાં સ્ટીલ કરતાં પણ વધારે છે, એલ્યુમિનિયમ કરતાં પણ કેવો છે? હલકો છે અને કોપર કરતાં વાહકતા કેવી ધરાવે છે? વધારે. માનો કે આ 3 ગુણધર્મ આપણે કુદરતી પદાર્થમાં શોધવા જઈએ તો 3 અલગ લેવું પડશે, પણ આમાં એકની અંદર 3 ગુણધર્મ આપણને પ્રાપ્ત થાય છે. આમ આવા પદાર્થો વિજ્ઞાન અને સમાજના ભાવિ વિકાસમાં વિસ્તૃત ભૂમિકા ભજવી શકે છે. ભવિષ્યમાં અગત્યનો ભાગ ભજવી શકે તેવા અન્ય પદાર્થો પણ આપણી પાસે છે. ઉચ્ચ તાપમાને અતિવાહકો, ચુંબકીય પદાર્થો, પેકિંગ માટેના જૈવ અવિઘટનીય પોલિમર, સર્જિકલ ઇમ્પ્લાન્ટ જે મેડિકલમાં વપરાય છે, જેવા જૈવ સુસંગત ઘન પદાર્થો વગેરે આવા ઘન પદાર્થો શોધાઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ શોધાવાના છે, જે ખૂબ જ ઉપયોગી છે. આમ હાલના પરિપ્રેક્ષ્યમાં આ અવસ્થાનો અભ્યાસ વધારે અગત્યનો બની રહે માટે હવે આ ચેપ્ટરની અંદર આપણે બંધારણના પ્રકારો એટલે ઘન અવસ્થાના બંધારણો છે એના પ્રકારો, એમાં પરિણામી કણોની વિવિધ શક્ય ગોઠવણી, ઘટક કણો કઈ રીતે ગોઠવાય છે, બંધારણ એકમની વિવિધ ગોઠવણી શા માટે ઘન પદાર્થને વિવિધ જુદા જુદા ગુણધર્મ આપે છે અને એમની અંદર રહેલી અપૂર્ણતા અને અશુદ્ધિને કારણે ગુણધર્મમાં કેટલો ફેરફાર થાય છે, આ બધાનો અભ્યાસ આપણે આ એકમની અંદર કરવાનો છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણે પહેલા પોઈન્ટથી, ઘન અવસ્થાની લાક્ષણિકતાથી. કોને કહેશું? તો જો દ્રવ્યને 3 અવસ્થાઓ હોય, ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ, જે આગળના ધોરણમાં આપણે ઓલરેડી શીખ્યા છે, અસ્તિત્વ ધરાવે છે. આપેલ દબાણે અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થની આમાંથી કઈ અવસ્થા વધુ સ્થાયી હશે એનો આધાર પરસ્પર બે વિરોધી પરિબળોની ચોખ્ખી અસર પર રહેલો છે.
આ આપણે 11મા ધોરણમાં પણ શીખ્યા છીએ કે આપેલા તાપમાન ને દબાણની પરિસ્થિતિમાં દ્રવ્યની કઈ અવસ્થા સ્થાયી હશે અથવા કઈ અવસ્થા શક્ય છે એનો આધાર બે અસરો ઉપર હોય, એક આંતરઆણ્વીય આકર્ષણ અને બીજું કે એમાં રહેલી ઉષ્મીય ઉર્જા. આ બે બાબતો ઉપર આધાર રાખે છે. આપણે કીધું છે ને બે બાબતો ઉપર હોય, એક આંતરઆણ્વીય બળો અને બીજું કે અણુ એકબીજાને નજીક રાખવાનું વલણ દર્શાવે છે, જ્યારે ઉષ્મીય ઉર્જા એને હરતા ફરતા એકબીજાથી અલગ રાખવાનું વલણ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આંતરઆણ્વીય નજીક રાખવાનું વલણ દર્શાવે, જ્યારે ઉષ્મીય ઉર્જા એને ફરતા ફરતા રાખવાનું એટલે કે દૂર કરવાનું વલણ દર્શાવે છે. આ બેની પરિણામી અસરને કારણે એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. ઓલરેડી 11માં આપણે શીખ્યા છીએ. આમ પૂરતા નીચા તાપમાને ઉષ્મીય ઉર્જા ઓછી હોય અને આંતરઆણ્વીય બળો તેને એકબીજાને એટલા નજીક લાવે કે જેથી એકબીજાને વળગેલા રહે. તમે જો તાપમાન નીચું રાખશો એટલે ઉષ્મીય ઉર્જા કેવી હશે? ઓછી, કેમ કે ઉષ્મીય ઉર્જા તાપમાન સાથે કેવો સંબંધ ધરાવશે? સમપ્રમાણનો. એટલે જેટલી ઉષ્મીય ઉર્જા ઓછી એટલા ઘટકણો એકબીજા સાથે જકડાયેલા હોય અને વળગેલા રહે અને હજુ પણ તેમની મધ્ય સ્થિતિની આસપાસ ઘટકણો શું કરે છે? દોલન કરે છે. વળગેલા રહે, નીચી સ્થાન મેળવે છે, હજુ પણ મધ્ય સ્થિતિની આસપાસ દોલન કરે છે અને ઘન અવસ્થામાં એ શું ધરાવે છે? અસ્તિત્વ ધરાવે છે. તો આ રીતે ઘનનું નિર્માણ થાય છે. ઘન ક્યારે બને? નીચા તાપમાને અને ઊંચા દબાણે. આ પરિસ્થિતિની અંદર ઘનનું નિર્માણ થશે. ઘન થશે ત્યારે ઉષ્મીય ઉર્જા કેવી હશે? ઓછી હશે અને આંતરઆણ્વીય આકર્ષણ કેવા હશે? વધારે છે. માટે 2 માર્કના પ્રશ્નની અંદર તમને પૂછી શકે કે ઘન પદાર્થની લાક્ષણિકતા સમજાવો, તો આ એની 5 લાક્ષણિકતા છે. આ યાદ રાખવાની છે. આ જે પોર્શન આપ્યો છે એ IMP પોર્શન છે. ઓકે, ચલો પહેલો પોઈન્ટ, ઘન પદાર્થને નિશ્ચિત કદ હોય, દળ હોય અને આકાર હોય. કોઈ પણ ઘન પદાર્થ હોય ગમે ત્યાં મૂકો, એને ચોક્કસ કદ, આકાર અને દળ હોય. એનો આકાર પણ ફિક્સ હોય, એનું દળ પણ ફિક્સ હોય અને કદ પણ કેવું જોવા મળે છે? ફિક્સ આપણને જોવા મળે છે. બીજું, આંતરઆણ્વીય આકર્ષણ, આંતરઆણ્વીય અંતર એટલે કે બે ઘટક કણો વચ્ચેનું જે અંતર હોય એ કેવું હોય? ટૂંકું હોય, નજીક હોય, તો જ જકડાયેલા હોય. આંતરઆણ્વીય આકર્ષણ બળ એ કેવું હોય? પ્રબળ હોય. અંતર ટૂંકું માટે આકર્ષણ કેવું હશે? વધારે. એટલે પહેલો પોઈન્ટ, નિશ્ચિત કદ, દળ અને આકાર હોય. આંતરઆણ્વીય અંતર ટૂંકા હોય. આંતરઆણ્વીય બળ કેવો હોય છે? પ્રબળ હોય. તેથી ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન નિશ્ચિત સ્થાનમાં હોય અને તેની મધ્ય સ્થિતિની આસપાસ શું કરતા હોય? દોલન કરતા આપણને જોવા મળે છે. એટલે નિશ્ચિત સ્થાન ઉપર ઘટક કણ હોય અને એની આસપાસ શું કરે છે? દોલન કરી શકે છે, પણ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા નથી. વાઇબ્રેશન કરી શકે પણ હટી શકતા નથી. માટે ઘન પદાર્થ નજીક નજીક ગોઠવાયના કારણે અસંકોચનીયતા અને દઢ હોય, એટલે દબાવતા દબાવી શકાતો નથી. એટલે જ આપણે કહીએ ને કે ઘન પદાર્થ ઉપર દબાણની અસર કેવી હોય છે? નહિવત આપણને જોવા મળે છે. તો આ આપણે ચેપ્ટરની પ્રસ્તાવના આપી છે. ઓકે, હવે આગળના સેશનની અંદર મતલબમાં આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે ભાઈ ઘન પદાર્થ છે એનું વર્ગીકરણ આપ્યું છે, કેવા ઘન પદાર્થનું નિર્માણ થાય છે, એ બધી વાતોનું આપણે ડિસ્કશન કરીએ છીએ. ઓકે, ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણો પોઈન્ટ છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. છેલ્લા સેશનની અંદર આપણે ઘન પદાર્થની લાક્ષણિકતા ભણ્યા હતા. ઘન પદાર્થની લાક્ષણિકતા પ્રસ્તાવના સાથે આપણે કરી હતી. તો 2 માર્કના પ્રશ્નની અંદર ઘન પદાર્થની લાક્ષણિકતા પૂછે તો આપણે અહીંયા લખેલી હતી કે ઘન પદાર્થને ચોક્કસ દળ, કદ અને આકાર જોવા મળે છે. આંતરઆણ્વીય અંતર ટૂંકા હોય, આંતરઆણ્વીય આકર્ષણ કેવું હોય? પ્રબળ આપણને જોવા મળે છે. અને ત્યાર પછી ચોક્કસ સ્થાનમાં હોય, આ ચોક્કસ સ્થાનની આસપાસ એ દોલન કરી શકે છે, માટે અસંકોચનીય અને દઢ પદાર્થ આપણને જોવા મળે છે. આવો આપણે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. હવે પછીનો આપણો જે પોઈન્ટ છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્ફટિકમય અને અસ્ફટિકમયની સમજૂતી આપી છે, થિયોરિટિકલ છે. તમને જોઈને એવું થશે કે એટલી બધી થિયરી આપણે કઈ રીતે યાદ રાખીશું? તો આ થિયરી માત્ર સમજવાની છે. આમાંથી યાદ રાખવાનો જે પોઈન્ટ છે, જે પ્રશ્ન છે, એ પ્રશ્ન આપણે છેલ્લે આના પછી કરીશું. તમને પ્રશ્ન એવો પૂછાય કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત આપો. આવો આપણે 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય.
તો આ જે સમજૂતી આપણે મેળવશું ને, આ સમજૂતીને આધારે એમાંથી કેટલાક પોઈન્ટની તારવણી કરશું, જે તારવણી આપણા તફાવતના શું થશે, મુદ્દા થશે. પણ એના પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવામાં આવે છે. તો આપણે આપેલું છે ઘન પદાર્થને તેના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે તેને સ્ફટિકમય અથવા તો અસ્ફટિકમય સ્વરૂપમાં રૂપાંતર વહેંચવામાં આવે છે. પહેલો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય કે ઘન પદાર્થને તેના ક્રમના સ્વભાવને આધારે કેટલા ભાગમાં વહેંચી શકાય, તો કે 2, સ્ફટિકમય અને બીજું કેવું છે, અસ્ફટિકમય. અથવા આપણે એમ કે ભાઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય એને વર્ગીકૃત કર્યા તો કોના આધારે, તો કે તે રહેલા ઘટક કણોની ગોઠવણીના હાજર ક્રમના સ્વભાવને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી બીજો પોઈન્ટ આપણને કીધો છે. ચાલો હવે આપણે સ્ફટિકમય વિશે બધી વાત કરીશું. એટલે આપણો પોઈન્ટ છે હવે સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય. ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો કે જેમના દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે અને તેનો બનેલો હોય, જેને શું કહેવાય, સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો, મોટી સંખ્યામાં ઘણા બધા આવા નાના નાના સ્ફટિકો ભેગા થાય, આ દરેક સ્ફટિકની લાક્ષણિક ભૌમિતિક આકાર જોવા મળે છે. એટલે કે સમચતુષ્ફલકી હોય, અષ્ટફલકી હોય, સમતલી, ચોરસ હોય, આવા જુદા જુદા લાક્ષણિક ભૌમિતિક આકારનો બનેલો હોય. આમ સ્ફટિકમાં ઘટક કણો, એ પછી અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, ની ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ હોય છે અને ત્રિપરિમાણમાં વારંવાર શું થતી હોય, પુનરાવર્તન પામતી હોય. એટલે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ગોઠવણી હશે એ લાંબા અંતર સુધી આપણને ક્રમબદ્ધ જોવા મળશે અને ત્રિપરિમાણમાં પણ વારંવાર એ ગોઠવણી શું થતી હશે, પુનરાવર્તન પામતી હશે. એકની એક જ ગોઠવણી તમે આ બાજુનો નાનો ભાગ અભ્યાસ કરો અને પેલી બાજુનો કરો, એમાં કોઈ ચેન્જીસ હશે નહીં, જેને સ્ફટિકમય ઘન પદાર્થ કહેશું. એટલે પહેલી બાબત કે નાના નાના સ્ફટિકો ધરાવે છે, દરેકનો ચોક્કસ ભૌમિતિક આકાર હોય છે. આવા નાના સ્ફટિકોમાં ઘટક કણોની ગોઠવણી લાંબા અંતર સુધી અને ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી જોવા મળે છે, જેને આપણે શું કહેશું, સ્ફટિકમય ઘન પદાર્થ કહેશું. જો આપણે સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરીએ, આપણે કીધું ને કે કોઈ પણ એક ભાતનો આપણે અભ્યાસ કરીએ તો સ્ફટિકના અન્ય ભાગમાં કણોના સ્થાનની ચોક્કસ આગાહી કરી શકીએ, ભલે પછી અવલોકનના સ્થાનથી ગમે એટલો દૂર હોય. આમ સ્ફટિકને તેને ક્રમનો લાંબો વિસ્તાર હોય છે, જેનો અર્થ થાય કે કણોની ગોઠવણી એક નિયમિત ભાત જોવા મળે છે. એટલે આપણે એમ કીધું સ્ફટિક કદાચ ગમે તેવડો મોટો હોય પણ એનો એક નાનો ભાગનો આપણે અભ્યાસ કરીએ તો એ પછી ગમે એટલો દૂર હશે એ ભાગમાં એની ગોઠવણી કેવી હશે એ જ પ્રમાણે આપણને જોવા મળશે. નિયમિત ગોઠવણી જોવા મળશે. બધી જગ્યાએ ઘટક કણોની ગોઠવણી કેવી હોય, ચોક્કસ હોય અને ગમે એટલું દૂર હોય, એનો મતલબ લાંબા અંતર સુધી પણ એ ગોઠવણી જળવાયેલી રહી છે. એને આપણે સ્ફટિકમય પદાર્થ કહેશું. જે સમગ્ર સ્ફટિકમાં આવર્તનની રીતે પુનરાવર્તન પામે છે. લાંબા અંતર સુધી નિયમિત ગોઠવણી હોય અને સમગ્ર સ્ફટિકમાં આવર્તનની રીતે એની એ ભાત પુનરાવર્તન પામે છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે અને ક્વાર્ટઝ આવા સ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિક ઉદાહરણો છે. ચાલો, તો આ 4 પોઈન્ટ આપણે સ્ફટિકમય ઘન પદાર્થ વિશે સમજૂતી આપી છે. શું કીધું છે કે સ્ફટિકમય ઘન પદાર્થમાં મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો કે દરેક લાક્ષણિક ભૌમિતિક આકારના બનેલા હોય. આમ સ્ફટિકમાં ઘટક કણોની ગોઠવણી ખૂબ જ ક્રમબદ્ધ હોય અને ત્રિપરિમાણમાં લાંબા અંતર સુધી એ પુનરાવર્તન પામતી હોય. સ્ફટિકના જો એક ભાગનો અભ્યાસ કરવામાં આવે તો અન્ય ભાગના ચોક્કસ સ્થાનની આગાહી આપણે કરી શકીએ છીએ. એ પછી અવલોકનથી ગમે એટલો દૂર હોય, એનો મતલબ કે કણોની ગોઠવણી એક નિયમિત છે જે સમગ્ર સ્ફટિકમાં વારંવાર પુનરાવર્તન પામે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ એમના ઉદાહરણ કહી શકાય. કાચનું રબર. હવે આપણે અસ્ફટિકમયની વાત કરીએ છીએ. અહીંયા અસ્ફટિકમય કાચ, રબર અને અનેક પ્લાસ્ટિકના પ્રવાહીઓ જ્યારે ઠંડા પાડી અને ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે સ્ફટિકો બનતા નથી. આવા પદાર્થને શું કહેવાય? અસ્ફટિકમય. માનો કે કાચ હોય, રબર હોય અને અનેક પ્લાસ્ટિક હોય, એને સડનલી આપણે ઠંડુ પાડીને ઘન પદાર્થ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એ સ્ફટિક નથી બનતા. કેવા બને છે? અસ્ફટિકમય બને છે. આમ અસ્ફટિકમય ઘન પદાર્થ એ ગ્રીક ભાષાનો શબ્દ એમોર્ફસ
એટલે કે સ્વરૂપ નહીં, એટલે કે જેનું કોઈ સ્વરૂપ નથી એને શું કહેવાય? અસ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે. આવા ઘન પદાર્થમાં ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનનો ટૂંકો વિસ્તારનો ક્રમ હોય. આમાં લાંબા અંતર સુધી જળવાઈ રહેશે, આમાં અમુક અંતરે બદલાશે. દાખલા તરીકે તમે જો કે આ રીતે ગોઠવણી છે, પછી ત્રીજો ઘટક કણ આ રીતે ગોઠવાયેલો, ચોથો, પાંચમો પાછો આ રીતે હશે, છઠ્ઠો, સાતમો પછી આ રીતે હશે. ટૂંકમાં એની ગોઠવણી થોડા અંતરે શું થતી હશે? બદલાતી છે. જ્યારે આમાં લાંબા અંતર સુધી કેવી હતી? નિયમિત આપણને જોવા મળશે, ટૂંકો વિસ્તાર જોવા મળશે. આમાં કેવો લાંબો વિસ્તાર? આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. આવી ગોઠવણમાં નિયમિત અને આવર્તની પુનરાવર્તિત ભાત માત્ર ટૂંકા અંતર સુધી જોઈએ, વિરોધાભાસ થઈ ગયો. આમાં લાંબા અંતર સુધી હોય, ટૂંકા અંતર સુધી જોવા મળે. નિયમિત ભાતો વિખેરિત હોય અને વચ્ચે અનિયમિત ગોઠવણી આપણને જોવા મળશે. ક્યાં? અસ્ફટિકમય પદાર્થમાં. હવે ક્વાર્ઝ અને ક્વાર્ઝના કાચની રચના આકૃતિમાં દર્શાવી છે. તમે જો ક્વાર્ઝ છે અને એને ઠંડો પાડીને અસ્ફટિકમય બનાવેલો કાચ છે. આ બંનેની આકૃતિ આપણે બુકની અંદર આપેલી છે. તમે જો કે બંનેની આકૃતિ મહદ અંશે સરખી જ છે, છતાં પણ અસ્ફટિકમય ક્વાર્ઝ કાચના લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી, જ્યારે અસ્ફટિકમય ઘનની રચના પ્રવાહીને સમાન જોવા મળશે. તમે જો આ બંને વસ્તુ જોવા મળશે, આમાં ક્યાંક તૂટક રચનાઓ જોવા મળશે, જ્યારે આમાં કેવી છે? નિયમિત રચના આપણને જોવા મળશે. તો આપણે એમ કહેશું કે આકૃતિ બુકની અંદર આપણે વ્યવસ્થિત જોઈને આપણે અભ્યાસ કરશું કે બંને મહદ અંશે સરખી જ હોય, છતાં પણ અસ્ફટિકમય ક્વાર્ઝ કાચમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી, માટે અસ્ફટિકમય ઘનની રચના પ્રવાહીને સમાન જોવા મળે છે. આમ ઘટક કણોની ગોઠવણીમાં તફાવતને કારણે બંને પ્રકારના ઘન પદાર્થોને તેના ગુણધર્મમાં કેવા પડે છે? જુદા પડે છે. માટે આપણે એમ કહેશું કે કાચ હોય ક્વાર્ઝમાંથી બનેલો, કે પછી ક્વાર્ઝ પોતે હોય, ક્વાર્ઝ પોતે અથવા ક્વાર્ઝમાંથી બનેલો કાચ, આ બંનેની ઘટક કણોની ગોઠવણીના તફાવતને કારણે બંને પ્રકારના ઘન પદાર્થો તેના ગુણધર્મોમાં જુદા પડે છે. એટલે ક્વાર્ઝ અને ક્વાર્ઝમાંથી બનેલો કાચ, બંનેના ગુણધર્મ જુદા જુદા હોય. આમ સ્ફટિકમય, હવે બંને વિશે વાત કરીશું. જો બંનેની આપણે વ્યાખ્યા આપી, લાંબા અંતર સુધી જોવા મળે, ટૂંકા અંતર સુધી જોવા મળે. નિયમિત ગોઠવણી હોય, આમાં નિયમિત હોતી નથી. આમ સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલન બિંદુ હોય. માનો કે ચોક્કસ તાપમાને, એટલે કે લાક્ષણિક તાપમાને તે એકાએક પીગળી જશે જ્યારે પ્રવાહી બને છે. જ્યારે બીજી બાજુ અસ્ફટિકમય ઘન પદાર્થને તાપમાનના કેટલાક ગાળા દરમિયાન એ વહેવા માંડે છે. ગાળા દરમિયાન તે શું થશે? નરમ પડે અને પીગળે છે, અને તાપમાનના ગાળામાં તે વહેવા માંડે છે અને ઢાળી શકાય છે. જુદા આકારમાં એને રચી શકાય અથવા તો ઢાળી પણ શકાય છે. આપણે શું કીધું છે કે સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલન બિંદુ હોય, એક્ઝેક્ટ તાપમાને એકાએક શું થશે? પીગળીને પ્રવાહી બની જશે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ તાપમાનના ચોક્કસ ગાળા દરમિયાન પહેલાં નરમ પડશે, ત્યાર પછી એ પીગળે અને તાપમાનના ગાળામાં એ વહેવા લાગશે. એને ઢાળી શકાય, જુદા જુદા આકારમાં ઢાળી શકાય, એટલે કે એને ચોક્કસ ગલન બિંદુ હોતું નથી. આપણે અહીંયા બીજો તફાવત આપ્યો છે. જો આ તફાવતના મુદ્દાઓ છે, આપણે લાંબા અંતર સુધી જોવા મળે, નથી જોવા મળતું. તાપમાન ચોક્કસ ગાળો છે, ચોક્કસ તાપમાને પીગળે છે. ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે, અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતાઓ પ્રવાહીઓ જેવી જ હોય અને તેમને અતિઘટ પ્રવાહીઓ જેવા ગણી શકાય છે. અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા કોના જેવી હોય? પ્રવાહી જેવી હોય. આપણે કહીએ છીએ ઘન, પણ કેવા છે? અતિઘટ પ્રવાહી જેવા હોય છે. તેને ગરમ કરતાં તે અમુક તાપમાને સ્ફટિકમય બને છે. આની સાબિતી તમે જો કે અસ્ફટિકમય ઘન પદાર્થને સ્ફટિકમય આપણે બનાવી શકીએ છીએ, પણ ક્યારે? જો એને ગરમ કરવામાં આવે તો. એની સાબિતી આપી છે કે પુરાતન સંસ્કૃતિમાંથી મળેલી કેટલીક કાચની વસ્તુઓ દેખાવમાં દૂધિયા જેવી જણાય છે, જેનું કંઈક અંશે કારણ એ શું છે? સ્ફટિકીકરણ છે. તમે જો કે લાંબા સમય સુધી જમીનમાં પડેલી આ વસ્તુ છે, એમાં તાપમાનની અસરને કારણે એ કેવું બની ગયું? સ્ફટિકમય, જેના કારણે દૂધિયા રંગનું દેખાય છે. એનું કારણ છે. આમ પ્રવાહીની જેમ અસ્ફટિકમય ઘન પદાર્થને વહેવાનું વલણ હોય છે, જે ખૂબ જ ધીમેથી વહે છે. તમે જો અસ્ફટિકમય ઘન પદાર્થ પ્રવાહીની જેમ વહે છે, પણ પ્રવાહી જેટલું ઝડપી નહીં, ધીમેથી વહન પામે છે. માટે તેને આભાસી ઘન અથવા અતિશીત કરેલા પ્રવાહી કહેવાય. કેવા કહેવાય? આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહી. આભાસી એટલે કેવા? કાલ્પનિક ઘન, અથવા તો એને અતિશીત પ્રવાહીઓ પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો એક આપણો ગુણધર્મ છે, એનું આપણે ડિસ્કશન કરીએ છીએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમયની વાત કરતા હતા. એમાં હવે એનો આપણે ચોથો ગુણધર્મ આપેલો છે. અસ્ફટિકમય ઘન પદાર્થ સ્વભાવે સમદેશિક હોય. હવે આપણા માટે નવો શબ્દ આવ્યો, સમદેશિક. કોને કહેશું? તો કે કેટલાક ગુણધર્મ જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક કે વિદ્યુત વાહકતા વગેરે બધી જ દિશામાં જો સરખા હોય તો એને સમદેશિક કહેવામાં આવે છે. આઇસોટ્રોપિક શબ્દ પણ વપરાય છે. અને જો આવા ગુણધર્મ બધી જ દિશામાં જુદા જુદા હોય તો એને શું કહેવાય? વિષમદેશિક અથવા તો એને એનાઇસોટ્રોપિક કહેવામાં આવે છે. તો આપણો જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્વભાવે કેવો છે? સમદેશિક. એનો મતલબ કે એના બધા જ ગુણધર્મ જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વિદ્યુત વાહકતા વગેરે બધી જ દિશામાં કેવો હોય? સરખા હોય. આમ કેમ થાય છે? તો કે તેના લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી, જેના કારણે બધી દિશામાં કણોની ગોઠવણી ચોક્કસ પણ નથી હોતી. પરિણામે બધી દિશામાં એકંદરે ગોઠવણ કેવી બને છે? સમતુલ્ય બને છે. એટલે જુદા જુદા વિસ્તારમાં એની ગોઠવણી ઉલટા સીધી હોય એટલે પરિણામી કેવી બનશે? સમતુલ્ય બનશે. અને તેથી કોઈ પણ દિશામાં ભૌતિક ગુણધર્મનું મૂલ્ય કેવું બને? સરખું બને. એના કરતાં વિપરીત સ્ફટિકમય ઘન પદાર્થ માટે શું થશે? તો કે ઘન પદાર્થ સ્વભાવે વિષમદેશિક હોય, એટલે કે એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં તેમના ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુત વાહકતા, વક્રી ભવનાંક, અવરોધ વગેરેના મૂલ્ય કેવો હોય? અલગ અલગ હોય. આ જુદી જુદી દિશામાં કણોની ગોઠવણીને લીધે ઉદ્ભવે છે. આ આકૃતિમાં દર્શાવેલું છે. આકૃતિમાં આપણે શું કર્યું છે? તો કે બે પ્રકારના પરમાણુથી બનાવેલી સાદી દ્વિપરમાણુ વાતની ગોઠવણી છે. તમે જો અહીંયા એક બ્લુ કલરના પરમાણુ છે, એક કેસરી કલરના પરમાણુ છે. આ એક મેં સ્ફટિકમય ઘન પદાર્થ દોર્યો છે. કેવો છે? એક સ્ફટિકમય ઘન પદાર્થ દોર્યો છે. તમે જો એની ગોઠવણી નિયમિત છે, બ્લુ કેસરી, બ્લુ કેસરી, બ્લુ કેસરી, નિયમિત ગોઠવણી આપણને જોવા મળે છે. હવે એમાં આકાર પ્રતિબળના અવરોધ જેવા કે યાંત્રિક ગુણધર્મમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દિશાઓમાં તદ્દન જુદા જુદા હોઈ શકે. દાખલા કે તમે જો સીડી દિશા, આ જે છે ને CD, અહીં લાઈન આપણને આપેલી છે CD દિશા, તો તમે જો આ દિશાના પરમાણુને દૂર કરો તો કેસરી બ્લુ બંને દૂર થશે. જ્યારે AB દિશાના પરમાણુને દૂર કરો તો માત્ર બ્લુ કલરના જ થાય. એટલે આપણે કીધું છે કે CD દિશામાં વિકૃતિ બે જુદા જુદા પ્રકારના પરમાણુ ધરાવતી હરોળને દૂર કરે છે, જ્યારે AB દિશામાં માત્ર એક જ પ્રકારના પરમાણુને શું કરે છે? દૂર કરતી આપણને જોવા મળે છે. માટે એમની અંદર વિષમદેશિકતા છે, જ્યારે આમાં કેવું છે? સમદેશિકતા. આપણે તો યાદ રાખવાનું છે કે અસ્ફટિકમય પદાર્થ સમદેશિક એટલે બધી દિશામાં એનું સમતુલ્ય મૂલ્ય કેવું થાય? સમાન થાય. તમને પ્રશ્ન થાય કે ભાઈ એમાં જુદી જુદી ગોઠવણી છે તો મૂલ્ય કેમ સમાન છે? તો તમારે યાદ રાખવા માટે કાચ છે ને, કાચ એ અસ્ફટિકમય પદાર્થ છે. અને કાચની અંદર તમે જાણો છો વક્રી ભવનાંક બધી જ જગ્યાએ સરખો હોય. 10મા ધોરણમાં તમે વક્રી ભવન ભણ્યા તો એક ક્લાસનો સ્લેબ લીધો છે, એના પર પ્રકાશનું કિરણ આપાત કરો છો. જે વક્રી ભવન પામે છે તો એનો વક્રી ભવનાંક કેટલો હોય છે? 1.5 આપણે લઈએ છીએ. એટલે એના પરથી આપણે યાદ રાખવાનું. ઘણીવાર માઇન્ડમાં કન્ફ્યુઝન થાય, પણ યાદ રાખજો નાના નાના વિભાગો જુદા જુદા હોવાના કારણે એનું મૂલ્ય સમતુલ્ય બને, જ્યારે આમાં કેવું સમતુલ્ય બનતું નથી. એટલે આ કેવું છે? એનાઇસોટ્રોપિક. પેલું કેવું છે? આઇસોટ્રોપિક આપણને જોવા મળે છે. પણ આપણે જેમ વાત કરીએ એમ આ બધી તો સમજૂતી છે સ્ફટિકમય અને અસ્ફટિક માટે. એક્ઝામની દ્રષ્ટિએ નાના નાના એમાંથી ક્વેશ્ચન આપણને પૂછી શકે, પણ થિયોરિટિકલ પ્રશ્ન જે 3 માર્કનો છે એ આપણને આ પૂછાશે કે ભાઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ વચ્ચેના ગુણધર્મ સમજાવો અથવા તેનો તફાવત સમજાવો. બરાબર? 3 માર્કનો તફાવત આપણે અહીંયા તૈયાર કર્યો છે. જે આપણે સમજ્યા છીએ એમાંથી જે વસ્તુઓ આપણે લખવાની છે. ચાલો, પહેલું એનો આકાર. તો કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એને ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર હોય, જ્યારે પહેલામાં કેવો હોય? અનિયમિત હોય. આપણે જાણીએ છીએ આને ચોક્કસ લાક્ષણિક આકાર. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી, પહેલાને અનિયમિત આકાર હોય. ગલન બિંદુની વાત કરીએ તો ચોક્કસ અને લાક્ષણિક તાપમાને જ પીગળે, એટલે ચોક્કસ ગલન બિંદુ હોય. જ્યારે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ પડે પછી પીગળે છે એને ચોક્કસ આકારમાં આપણે ઢાળી શકીએ છીએ. એટલે તમે જો કે જેનું ગલન બિંદુ ચોક્કસ છે તો એની ગલન ઉષ્મા પણ કેવી હોય? નિશ્ચિત જ હોય. ચોક્કસ તાપમાને ચોક્કસ ઉષ્મા જ આપવી પડશે. જ્યારે તાપમાનનો ગાળો છે તો અહીંયા પણ ઉષ્મા કેવી છે? ચોક્કસ હોતી નથી. બીજું આપણને આપ્યું છે ચિરાડનો ગુણધર્મ. ચિરાડનો ગુણધર્મ કોને કહેવાય? માનો કે આ ઘન પદાર્થ છે, બરાબર? એને કોઈ તીક્ષ્ણ
સાધન વડે બે ભાગ કરીએ તો ભાગ પડીને અહીં જે સપાટી નીકળે છે એ સપાટી કેવી છે? નરમ અને સુવાળી હોય, એટલે કે એના જેવી જ આપણને જોવા મળશે. જ્યારે આ પદાર્થને માનો કે સ્ફટિકમયને આપણે ટુકડા કરશું તો જેવી સપાટી ઉપરની હશે એવી સપાટી અંદરથી મળશે, કેમ કે ગોઠવણી કેવી છે? નિયમિત છે. જ્યારે તીક્ષ્ણ ધરાવતા સાધન વડે અસ્ફટિકમયને કાપવામાં આવે એની ગોઠવણી કેવી હશે? અનિયમિત આપણને જોવા મળશે. એની ગોઠવણી નિયમિત હોતી નથી. એટલે સ્ફટિકમય પદાર્થ ચિરાડનો ગુણધર્મ ધરાવે છે આ દર્શાવતા નથી. ગલન ઉષ્માની આપણે વાત કરી. ત્યાર પછી આપણે વિષમદેશિકતાની વાત કરીએ તો સ્ફટિકમય કેવા છે? વિષમદેશિક છે, એટલે બધી દિશામાં સરખા હોતા નથી. જ્યારે કેવું છે? સમદેશિક છે. આ પોઈન્ટ પણ યાદ રાખવાનો. સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ. તમે જો સાચા ઘન છે, સાચા ઘન પદાર્થો છે, જ્યારે આભાસી અથવા તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી, અતિશીત પ્રવાહી તરીકે પણ ઓળખાય છે. અને આમાં ગોઠવણી આપણે લાંબા વિસ્તાર સુધી જોવા મળે છે, અહીં લખેલી છે. અને આમાં ગોઠવણીનો ક્રમ અનિયમિત આપણે જોવા મળશે, થોડા અંતરે બદલાયેલો આપણે જોવા મળશે. એટલે આ 7 મુદ્દા આપણને આપ્યા છે. આ 3 માર્કનો પ્રશ્ન છે, IMP પ્રશ્ન છે. તો આપણે જેટલું પણ શીખ્યા એમાંથી 2 પ્રશ્ન અગત્યના છે. ઘનની લાક્ષણિકતા 2 માર્કનો પ્રશ્ન અને આ 3 માર્કનો પ્રશ્ન છે. ઓકે, બરાબર તૈયાર કરજો, સમજજો. ઓકે, અને છેલ્લે આપણે એક નાનો તો પેરેગ્રાફ આપ્યો છે, ખાલી સમજવાનો છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા પણ પદાર્થો છે કે જે દેખીતી રીતે આપણે અસ્ફટિકમય લાગતા હોય પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આપણે દેખાય છે અસ્ફટિકમય પણ એમાં અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચના આપણને જોવા મળે છે. આવા પદાર્થોને બહુ સ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઘણા પદાર્થો દેખાવમાં અસ્ફટિકમય હોય પણ એમાં સૂક્ષ્મ નાના ઘણા બધા સ્ફટિકો હોય તેને બહુ સ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે. ઘણીવાર ધાતુઓ બહુ સ્ફટિકમય સ્થિતિમાં જોવા મળશે. એટલે ખાસ કરીને એનું ઉદાહરણ તો કે કેટલીક ધાતુઓ આપણને જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તેનો આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં પણ કેવો દેખાય છે? સમદેશિક આપણને જોવા મળે છે. તમે જો કે ધાતુનો સ્ફટિક આખો આપણે વિષમદેશિક હોય છતાં પણ એ દેખાશે કેવો? સમદેશિક. કેમ કે જુદા જુદા વિસ્તારમાં એની સ્ફટિક સમતુલ્ય વેલ્યુ કેવી થશે? સરખી આપણને જોવા મળશે. સ્ફટિક હોવા છતાં પણ એ કેવો જોવા મળશે આપણને? તો કે સમદેશિક જોવા મળશે. આ વિરોધાભાસ આપણને જોવા મળશે. આમ સ્ફટિકમય ઘન પદાર્થનો ઉપયોગી પદાર્થો. અસ્ફટિકમય ઘન પદાર્થના કેટલાક ઉદાહરણ પાસે કાચ, રબર, પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. આમ અસ્ફટિકમય સિલિકોન એક ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે જે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરવા માટે વપરાય છે. આપણે જાણીએ છીએ કે સોલર સેલ અને સોલર પ્લેટમાં આપણે સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઓકે, ચાલો તો આપણે શરૂઆતમાં પ્રસ્તાવના જોઈ, ઘનની લાક્ષણિકતા જોઈ અને આપણે ઘન પદાર્થનું એક પ્રકારનું વર્ગીકરણ છે. કોના આધારે? ગુણધર્મ. કોના આધારે આપણે વર્ગીકરણ કર્યું? તો કે એમાં ઘટક કણોની ગોઠવણીના સ્વભાવને આધારે. પણ હવે ઘન પદાર્થનું જે રિયલ વર્ગીકરણ છે એ હવે આના પછીના લેક્ચરની અંદર આપણે સમજશું. ઓકે, વર્ગીકરણ કરશું અને પછી ઘટક કણોની ગોઠવણી ઉપર જશું. ચેપ્ટર સરળ છે. બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ 7 કે 6 માર્કનું વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે. બરાબર આપણે તૈયાર કરવાનું છે. ઓકે.